મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે જો હીરાવી કરી અને જો આને ફુવારા ભરીને ઉપલા ખેતરમાં જવું છે. ત્યાં ફુવારા ફિટ કરી લઈએ અને ફુવારા હાલતા કરી દઈએ તો પછી છે ને આમાં દવા છાંટે ને ફૂઈને જો આ ભાણા કરવાના છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. વાઈટું કરે છે દુકાન છે બજારમાં મળે બીજું તો શું કરું. હા, વાઈટું કરે છે. હા એમ છે. ફીન કરવા છે ભાણા. મારે જવું છે નેદવા ને મૂલી આવે છે. બે આવે કે 3 આવે તો મૂલીને કોણ તો અહીંયા હે ને અધૂરું આવ્યું છે ને એ લઈ લઉં તાતા એ આવી જાય તો હાલો જાય ને. જો અહીંથી જો વાંખો ભાઈ આ ધોરકાય ને ત્યાં સુધી મારે લેવાનું છે. કાલ બપોર કહીને હું એકલી જ હતી, દવા છાંટતા હતા તે એકલી જ હતી ત્યાં. અને અટાણે જો આ બાજુવાળા હે ને ઘર દેખાય ને એ આવવાના છે. અમારે પાડોશી અને જો અહીં પૂઈ ગયા હતા અમે તાતા ભીહું દોવાનું ટાણું થઈ ગયું તે પછી વયા ગયા. ત્યાંથી આ 2 ઉથલું મારી લઉં તાતા એ આવી જાય અને જો આ ફુવારા ભરે આવી કંઈક માંડવી છે મારી. હરો તો એ આવે ને તાતા આ અધૂરી આવ્યું છે ને 2 પૂરી કરી લઉં અને પાછી ખોભાઈ હવે લઈ લઉં તાતા એ આવી જાય ને 2 આવે કે 3 આવે. હવે જો અહીંથી આંકડો દેખાય ને ત્યાં સુધી છે અને પછી ઉપલા ભાગમાં તો હવે જવાય કે ના જવાય. અહીંયા નેદી લઈ આજ કેટલું લેવાય નીકળી જાય કે રહી જાય ને ઉપલા ભાગમાં જવાય કે શું થાય. પાણી આવતું કરે એમાં લેવા હોય તો લેવું નકર કાલ પરમ દીધા મારે ખેતમ કરવા જવું છે. આ એક ખેતર નીકળી જાય તો ફ્રી કે પછી બેનને સારું હોય છે ને તો મૂલી કે કઈ આ પાડોશીના જો આવશે તો એને 2 જણીઓને કહી નહીં કે નેદાવી લે અને નકર ભલે ખેતમ કહીને નેધ્યું. અને બહુ એવું નથી જ્યાં ખની આવે ને લૂસો નાખ્યો તો અડદનો ને એ બધું આવે ને ત્યાં વધારે ખડ આવે. બાકી નકર એવું નથી. ઓલી વાહું નથી આવતું, આ વાહું આવે છે. તો હાલો આપણે હે ને મંડી નેદવા મુરલીધર દાયરાને કામ હવા 8:30 જેવું થઈ ગયું છે અને આપણે હે ને જો ફુવારા ભરી લીધા હે. ફુવારા ભરી લીધા, લાઈનો ભરી લીધી અને બાંધી દીધા અને હે ને બાપા જો ગાડી લઈને ગયા ઉપલા ભાગમાં ને આપણે હવે જાઉં. હાલો હવે ત્યાં જઈ અને ગોઠવીને પછી આમાં દવા છોટા. ભલે હાલો. એમ થઈ ગયો હે 11:15 ને આપણે હે ને ફુવારા જો બધા ફિટિંગ કરીને ચાલુ કરી દીધા હે. હજી તો જો બાપા જાય છે હેઠે છે ને ડાટો મારવાનો હે. આ તો દાંતથી એટલા હજી તો ચાલુ થઈ ગયા. પેલા એકવાર પાણી કાઢી નાખીને કોઈ કાકરિયું ના આવે પછી અટાણે હું માથે પાણી લે ને લાઈન ઉપાડીએ ત્યાં પાણી કાઢવું. હવે બાપા જાય છે આગળ મોટર બંધ કરવી છે ને એકાદ લાઈન તો ફાડી દે. બાપા જવા આગળ પૂગી ગયા ચાલુ કરીએ. અને આ જો માથેથી એમને વાદળા વયા જાય છે. વરસ તો નથી બાપલો. હાલો પાણી ચાલુ થઈ ગયું ને આપણે હે ને ચાહું ઘરે ને પછી દવા છાંટવી.
તો ભાઈ હજી ચાલુ કર્યા ફુવારા એને હજી 10 મિનિટ માંડ આયલા એટલે લાઈટ વહી ગઈ કઠણાય હોય એટલે બધું આવું થાય તો હું હે હાલો હવે આપણે હે ને જવા ટ્રેક્ટર પીડ્યું ટ્રેક્ટર લઈ અને ઘેરે જઈ એને ટોલી છોડાવીને મૂકી દઈને દવા આપણે મંડી દવા છાંટવા હાલો ઘરે જઈએ હવે આવી કંઈક આ વિપલા ભાગની હે ગિરનાર ભલે હાલો ભાઈ ટાઈમ થઈ ગયો 5 ને આપણે તો હે ને 4:30 વાગ્યાનો દવા છાંટી લીધી અને હવે એક ભીંસને દઈને પછી જો માં ભીંસ ફેરવે હે એ ભીંસને એક દઈને પછી જાઉં હમણાં વિપલા ભાગ તારે ને બેન અમારે નાસ્તો કરે છે તમે મજા આવે મમરા આવું હે હાલો આકડી હે ને થોડીક નાવણીયા કરવા મોટું બરે નાઈ લો પછી હે ને હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 6:30 જેવું થયું હે ને અમે હે ને ઘરવાળા ભાગમાં હે ને 4 વાગે નેદી લીધું હતું ફોઈ 3 વાગે ચા દેવા આવ્યા ને 3 વાર હતી તઈ દેવા આવ્યા હતા તઈના એ નેદવા લાગતા હતા 4 વાગ્યા સુધી નેદવા લાગ્યું ને પછી અમે ઉપલા ભાગમાં આવ્યા હતા તે જો છોકરીઓ 6 વાગે ગયું અને અમે અહીંમાંથી અહીં પુગાડ્યું આવ્યું અને 6:30 થઈ ગયા ને જો વાથી અહીં સુધી લેવાનું છે આની દવા છાંટી નાય તો ભીહું દોરાવી પછી આવ્યા મોઢું બરે આ દવા હે ને એનાથી મોઢું બરે હે હજી હાંજી પહોંચી લે પાછા હા ને મામા અહીંયા ઉપલા ભાગમાં સવારના આવ્યા ને તઈનું એને હક નથી એકવાર એની ફુવારા ફેરવી લીધા હા ફુવારા ફેરવી લીધા જો આ ફુવારા હાલે હે દેખાતા હોય તો તમને ને હવે અહીંયા બેઠા હે ને લાઈનમાં કંઈક કરે હે અને હવે કાલથી તો નેદવાની છે નહીં આપણે આપણા ભાગનું નેદી લીધું હવે મા દીકરો જે કરે એ બધા આપણે કાલ હે ને હાઈતમ કરવા જવું હે કાલ હવે જો હાઈતમ કરવા જવાની હે હા તે હવે મારે ને માને ટાઈમ બોહે તો એ થયું હા અમે તો હવે પાણીમાં હોય તો ઓલા ખેતરમાં હવે પાણી ચાલુ કરવું હે હા અને અહીંયા ફુવારા હોય તો લાઈટ આવક જાવક એકતા કરે એટલે એના વાહે વહું હા તો વાં ઘેરે રહેવું પડે હા એટલે ફૂઈને એકને જ ઘેરે રહેવું પડે જો નેદા હે નેચીએ હું ટાઈમ મળીએ તો હા પછી એક દિવરી ભૂલી કહી લેવું પાણી આમ આવે છે પાણી પી જાય પછી કાં નેથ્યું હા એ તો પોસવું પડશે હટાર પડું તણાઈ ગયું એ પોસવું પડું છે ને આમ તણાઈ જાય ને આને વરા થોડે આમ ગારાઈ હોય ને ત્યાં જ હાથી આખું પડે નકર જો અટાણે આશે ને એમાં દાંતેડું બેહે ને પાછું ઘા ખાતું આવે આમ આવું થાય એટલે છે ને અને સિદ્રે હોય ને ત્યાં જ હાથી આખું હલો મામા જ્યાં વેલું કંઈક લઈ આવ્યા સકર્યું ને એવું લઈ આવ્યા હતા ઠેલો તેને ભેગો હોય ખવાયાનો ઘઉં કરવું હાંતા હલાડિયા એને હવે હક જ નહીં હોય આપણે જઈ ઘરે હા પછી દૂધ દેવા જાઉં હા હવે હાંજી પાછા ફુવારા ફેરવી કે ના ફેરવી હા મામા હાલતું થઈ જાય તો ફેરવા જો હોય મામા અહીં ફેરવા ને પાણી હાલતું થઈ ગયું હા થઈ ગયું હતું પણ એ ફેરવીને ગયા ને પછી લાઈટે વહી ગઈ હતી હા તો હવે હવે આવે કે ના આવે લાઈટને તો ઘડીક વાર પછી ફોન કરું ખાઠી ભરાવલ છે કે લાઈટનું શું થાય તાતા પાછું જોયું તાતા આવી ગઈ હતી ને જો આપણે હવે અહીંથી એટલું ને દાણું અને આમ બધું બાકી છે બીજો રાઉન્ડ ને એમ ખડતા કંઈ નથી પણ બાજરાવાળામાં પહેલાંય હતું ને અટાણે હે બે પાંદડે તાંજર્યું હે ઝીણો એટલામાં કદાચ આવું હે તો ઝીણું આવશે બાકી આમ એટલું નથી આવતું કોક વડું જ આવે છે ઝીણું વરું તો આવતું જ નથી ત્યાં એટલામાં આવે છે
તી હવે વેરું આવે તો તમે નેચજો ને નકર હાઈથમ ઘણી હા ઈ તો હવે હા એવું હે ને હાલો હવે હું ઘેર જાઉં ને તમારે શું કરવાનું ઘેરે જાવું હવે પછી દૂધ દેવા જાવું હા તો હાલો હવે ઘર ભેગા થઈ નાહી ધોઈ હું નાહી ધોઈ લઉં તમે નાહી લીધું હા વાગી ગયા હે 9 ટાઈમ થઈ ગયો હે 9 ને જો વેરું પાણી કરી લીધા ને નાહી ધોઈ લેલા થઈ ગયા ને હવે હે ને પાણીની બહબહાટી હાલે પાણીની આજ બપોર પછી બહુ બહબહાટી જ્યાં જોઈ આમ અમારા આ પાડામાં તો બપોર પછી તો લગભગ ની મોટું ચાલુ થઈ ગયું છે પણ એમાં એવું છે કે જો હવે વરસાદની પારે છે ના હા હવે 10 તારીખ સુધી તો કઈ આગાહી છે નહીં તો પછી ચાલુ ના કરે તો કઈ કરે હા પાછા એવડા વગડા પી ના રહીએ ઘડીકમાં એટલે બધે સારું કરી દીધું બહબહાટી પાણીની હાલે હા ને અમે 29 ભાઈ કે બાટલા લીધા હે ઉપલા ભાગમાં ને હવે હે ને આપણે કાલ જાહું આઈટમ કરવા એટલે હવે આને આઈટમ આવી ગઈ છે ખાઈ જાય હાલો આપણે વિડીયો પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળી પાછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ મુરલીધર